કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રેલડી ગામે ખેડૂત હરીશભાઈ ઠક્કર પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યા છે। તેઓ રાસાયણિક ખાતર અને કીટનાશકોને ત્યાગ કરીને સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। હરીશભાઈ દેશી ગાયોના ગોબર અને ગૌમૂત્રથી તૈયાર કરેલા જીવામૃતનો ઉપયોગ કરીને જમીનને પોષણ આપે છે। આનાથી જમીનની કુદરતી ફળદ્રુપતા જળવાઈ રહે છે અને જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો સક્રિય થાય છે। પરિણામે પાકોને કુદરતી પોષણ મળે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ઉત્પાદન સ્વસ્થ, સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક બને છે। તેમના અનુભવ પ્રમાણે આ પદ્ધતિથી ખેતીનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને લાંબા ગાળે જમીનની ગુણવત્તા સુધરી રહી છે। હરીશભાઈ જામફળ સહિત અનેક પાકો પ્રાકૃતિક રીતે ઉગાડે છે। તેઓ માને છે કે પ્રાકૃતિક ખેતી ખેડૂતોના આરોગ્ય સાથે ઉપભોક્તાઓ અને પર્યાવરણ માટે પણ અત્યંત લાભદાયી છે। હરીશભાઈ અન્ય ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા આપી રહ્યા છે। રેલડી ગામમાં તેમની ખેતી આજે અનેક ખેડૂતો માટે માર્ગદર્શક બની છે અને સ્વસ્થ સમાજ તરફનું મજબૂત પગલું સાબિત થઈ રહી છે। મનુષ્યને બધા તત્વોની જરૂર છે, તેવી રીતે હર ક્રોપને બધા તત્વોની જરૂરિયાત પડે છે। તો પોટાશ, કેલ્શિયમ, નાઇટ્રોજન બધું જે જોઈએ એવી રીતે અમે મોટા બેડ 25-25 ટનના બે બનાવ્યા છે। એમાં અકડો, સરગવો, ખાટો લીમડો, ખારી વનસ્પતિઓ, પછી ગાયનો ગોબર, બકરીનો ગોબર, ઉઠડીનો ગોબર, અકડા જે એરંડા વાવીએ એનો કચરો, પછી લીંબોળી, ખોળ, એ 50-50 ટન આવી રીતે બેડ બનાવી અને એના ઉપર ડ્રીપ એરિગેશનની નળી બિછાવી અને પાણી ચલાવીએ અને એનો જે સાઈડમાંથી અર્ક નીકળે, એ અર્ક એટલે અમે એને 108 કહીએ છીએ। એ પર એકરે 5 કિલો ચલાવીએ આપણે, પર એકરે 5 કિલો ચલાવીએ એટલે એને બધી જાતના પ્રાકૃતિક દ્વારા તત્વો મળી જાય।